અમારી ઘરે તો તને બહુ ટેન્શન મળે છે. ટેન્શન કઈ નથી. બહેનોને કેટલી વેઇટિંગ છે હા, મંદિરમાં બહેનો પણ દર્શકભાઈ હમણાં ગયા છે ને ત્યારે વાત થઈ હશે. હજી એક મસ્ત સરપ્રાઈઝ તમારા માટે. હજી શું છે? એ ખાઈને પછી એટલે ખાઈને પછી એટલે કઈ ડિઝર્ટ બનાવ્યું છે મસ્ત મજાનું? એવું ઈ કેવાનું ન આવે કઈ. એવું છે? 3 વાગ્યાથી 5 કલાક, પાછું 5 વાગે. 5 વાગે જરીક લાંબી થઈ જાય, 6 વાગે ટિફિન હતું, 5 વાગે. તમે અને જીજુ બે નસકોરા એટલા જીજુ એટલા નસકોરા દર્શકભાઈ બોલાવે છે. તો ઈ તમાર જેમ ધમધમાટી ઓહ. બોલાવે. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू अवर न्यू ब्लॉग। स्वागत है आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में। जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए, मस्त हो गए और तंदुरुस्त हो गए। तो जस्ट अभी मॉर्निंग के बजे हैं 8। उसी के साथ इस ब्लॉग की हम शुरुआत कर रहे हैं और बहुत ही बढ़िया सी बाहर अभी धूप आ चुकी है, देखिए वाह भाई वाह। और कल के दिन में तो भाई इतना कोहरा था, पूरे दिन इतना कोहरा था। और हाँ, सूरत में हजीरा वाला जो एरिया है ना, उस एरिया में तो बारिश भी गिर चुकी थी। और आज के दिन की संभावना भी बता रही है, अंबालाल काका ने बता दिया है कि 2 तारीख, 3 तारीख, 4 तारीख, 3 तारीखों में बारिश गिरने की संभावना ज़्यादा से ज़्यादा है। तो अभी भी मॉर्निंग में वातावरण तो बाहर का ऐसा ही है कि बादल बादल छाए हुए और सूर्यनारायण अभी दिख रहे हैं। और कल तो पूरा दिन मतलब कि 4-5 बजे भी मैं विराली और खुशी को दोनों को लेने गया था बाहर, तब भी बाहर देखा ना तो बादल ही बादल थे। मतलब कल पूरा दिन ऐसा ही एटमोसफियर है, मतलब कैसा है कि हम बीमार पड़ जाए ना, उस टाइप का पूरा एटमोसफियर था। और चलते हैं अभी किचन में, और किचन में अभी तैयारी है, कुछ मेरे को लग नहीं रही है मॉर्निंग के ब्रेकफास्ट की, क्योंकि यहाँ पर देखिए गैस बेस चूल्हा बुला अभी सब कुछ बंद है। वेरी गुड मॉर्निंग। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધાય? એકદમ મસ્ત મજામાં. ઓહો હો હો હો, સફરજન ને જો કાલે કેટલા મસ્ત મસ્ત હતા કા વિરાલી આમળા. હા, તો વિરાલ મેં કીધું લઈ લે હમણાં મારા માટેથી તો આમળા મેં કીધું છે તારે ડેઈલી સવારમાં બનાવવાનું જ્યુસ. આમળાનું તો ભૂલાઈ જ જતું હતું, મમ્મીને ભૂલાઈ જતું ને તને ભૂલાઈ જતું હતું. મમ્મી ક્યાં હતી? પછી એક બે દી બનાવ્યું હતું, 1-2 દિવસ બનાવ્યું હતું. પછી એકલી હતી તો ઘરે પપ્પાનો ટિફિન હવા નાસ્તો તેમને 8 વાગી જાય, પછી ભૂલાઈ જાય. પછી તમે ફ્રેશ થઈને આવી જાવ નાસ્તો કરવા કે મમ્મી, એટલે જ્યુસ પછી પડ્યો રે સાઈડમાં હે ને. ના થોડા આમળા પણ બગડી ગયા ને જાવ. હા, એટલે સારું છે કાલ નવા લઈ લીધા મસ્ત મજાના. કેવી લાવી છો ને વિરાલી? અચ્છા, હા હા, જો કીવી પણ આવી ગયા. પેલું ટેસ્ટ કરવું છે ઓલો એવોકાડો. કેવો કાડો? એવો કાડો 100 રૂપિયાનો એક પીસ હતો. હા, એટલે એવો કાડો ખાવો છે. કેવો લાગે ટેસ્ટ ની અંદર એમ. યસ. આ શું છે? કુતરા નહીં. હા હા, જો આમ જો. બોલો બોલો તે નવીનમાં તો અત્યારમાં જસ્ટ ખાતે જ જવાનું છે. જો આ વાગી ગયા છે અત્યારે, જો 8 વાગ્યા છે અને 8 વાગે મારે પહોંચવાનું હતું, પણ શું છે થોડુંક કામકાજ છે. અને રિંકલબેનને મેં ફોન કરી દીધો, મેં તમે ખાતે પહોંચી જાઓ, ખાતું તમે ઓપન કરી દો, હું મેં કીધું થોડીક વાર રહીને આવીશ. થોડું કામ છે નું કામ ફિનિશ અત્યારે મોર્નિંગનું કરી નાખું, કારણ કે કાલે હું પણ થાકી ગયો હતો એટલો. રાતે લગભગ છે ને 11:30-12 જેવું થયું હશે ત્યાર સુધી બ્લોગ એડિટ કર્યો. અને કાલના દિવસમાં સારું હતું એડિટિંગની અંદર કે ભાઈ શું અમુક ક્લિપની અંદર શું ક્યારેક અટકાઈ ગયું, અમુક ક્લિપમાં બધું વન વે ચાલુ જતું હોય એમ. એટલે વન વે કાલે ચાલુ જતું હતું તો મસ્ત મજાનું હતું, એટલે એડિટિંગ ફટાફટ થઈ ગયું હતું. અને ગઈકાલનો બ્લોગ તમને કેવો લાગ્યો છે નિત્યમના ઉપવેશન સંસ્કારનો, તો ખાસ એમની કમેન્ટ જરૂરથી કરજો. અને બ્લોગ જોવાનો બાકી હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવજો. અને બીજી એક હજી મસ્ત મજાની વસ્તુ છે કે જે લોકો મને ચેલેન્જ કરતા હતા, મને સાંભળ્યા, મને ચેલેન્જ કરતા હતા. કયા લોકો? આ લોકો. આ લોકો શું ખબર છે રાતે? હા બોલ બોલ. 10 વાગે તો મારું ગોલું પાકી ગયું હતું. 10 વાગે એમ સી ગઈ એટલી થઈ ગઈ ખબર નહીં, કોઈ દિવસ નથી થઈ ગઈ એટલી થઈ ગઈ. બોલો બાઈક ઉપર એક ધારો બેસવાની છે બધી, હા પછી લાંબુ રન થઈ ગઈ બધી. પછી આપણે ખાતે એક ધારા બેઠા, દીદીને તો જ્ઞાન મેં તો કદાચ મતલબ જોલું થોડુંક લીધું હતું ને પછી પાછા જાગી ગયા હતા. 3 વાગે તો જમી કરીને ફ્રી થતા હતા અમે. હા હા, પછી તો કઈ તે એ જ કહું છું એટલે એ જ તે તું થાકી ગઈ હતી ને. ક્યારેક મને ઘણી વાર કહેતી હોય છે કે તમે બહુ નસકોરા બોલાવો છો. હું બોલાવો છું નસકોરા એમ ને. જો હું તમને સંભળાવું નસકોરા, વિરાલીને નસકોરા, કારણ કે ગઈકાલે રાતે બોલાવતી હતી તારા. હોય જ નહીં, હું હોય જ નહીં, પણ મેં રેકોર્ડિંગ કરીને રાખ્યું છે. તું બોલ નહીં ને એટલા માટે જ મેં કાલે રાતે રેકોર્ડિંગ કરીને રાખ્યું છે. એવું ન બતાવતા. કારણ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં શું થતું, વિરાલી મને કહેતી તમે નસકોરા બોલાવ. મેં કીધું હોય ને હું ન બોલાવ. મેં કીધું હા મને ક્યારેક ઊંઘ બહુ આવતી હોય, બરોબર થાક્યો તો બપોરના મને આવે, પણ રાતના ક્યારે ન થાય કે ના ના રાતના. પછી એક વખત રેકોર્ડિંગ કરીને રાખ્યું અને મને બતાવ્યું. નસકોરા બોલાવો છો, થાકેલા હોય કે ન થાકેલા હોય, તમે એમની ટાઈમ નસકોરા હોય. હે ને તમે કોઈ માર નસકોરા સાંભળ્યા તે લગી મને સાંભળ્યા
આજે સાંભળ્યું પણ હા. આ તો આજ પહેલી વાર મેં શું કીધું બહુ એટલે બહુ થાકી ગઈ એટલે હા. તો મેં મારા લાઈફમાં કોઈ દી નસ્કોરા મને જ કોઈ કીધું તો નસ્કોરા તો બોલાવે છે આ પણ જો સંભળાવો ત્યારે જો અરે સાંભળો રે, એવું ન સંભળાવે. સાંભળો સાંભળો મને તમે જો શરમ આવશે. ના ના જો મેં રેકોર્ડિંગ કરીને રાખ્યું છે મારું નહીં તમારું છે. સાંભળો તમે આ કઈક મશીન સર્વિસ છે જોઈએ ને કેવી ગાડી હાલે વિરાલી હે કેવી ગાડી આ હાલે કઈક મશીન જરૂર છે બહારનું તમે એનું ના ના આમ જુઓ તમે ઉભા રહો બ્લર થાય છે થોડું જો કેટલી સેકન્ડનું છે કારણ કે આ રેકોર્ડિંગ છે ને આ ફોનમાં લીધું હતું શૂટિંગ થાય છે ને એમાંથી પછી મેં સામેના ફોનમાં ટ્રાન્સફર કર્યું એમને મશીન સારું હાલે છે તો સારું ચાલે ને પણ હું એ જ વિચારતો હતો મેં મારા લાઈફમાં કોઈ દી નસ્કોરા નથી બોલે હજી નહીં ને પણ એટલે જ મેં રેકોર્ડિંગ કરી લીધું મેં કીધું માને નસકોરા વાળા શું છે વ્યક્તિ કોઈ માને નહીં હા. અમે બોલાવતા આજ તો હતા એમ. તમે નતા માનતા હું ને બધા વ્યક્તિનું એવું હોય હા. આપણે એમ કહીએ ને ભાઈ તું નસકોરા બોલાવતો કારણ હતો કે એટલે છતાં પછી નસ્કોરા હાલતા હોય તો કોને ખબર હોય કોણ બોલાવે કોણ બોલાવે ને પાછું શું થાય નસકોરામાં છે એવું કે ગમે એને કહે ને તો યાર એને તો એવું ફિલિંગ થાય હા. કે હું મોટી ઉંમરનો થઈ ગયો છે એવું ફીલ થાય કારણ કે નસકોરા શું હોય બધા મોટી એજ વાળા બોલો તો નાના યંગ તો ઓછા હોય હા, ઓછા બરોબર હોય. એટલે એને એમ થાય કે મને આવું કેમ કીધું પણ સંભળાવે એમ થાય કે ભાઈ થાયકો હોય ને એટલે તમને લાગે છે ને કે તમે અને જીજુ બે નસ્કોરા એટલા જીજુ એટલા નસ્કોરા દર્શકભાઈ બોલાવે છે તો ઈ તમારે જેમ ધમધમાટી ઓહ. બોલાવે એક વાર તો અમે આપણે બધા અમરેલી જતા રોકાવાનું જીજુ ને લોકોને હા, હા. અને મારી ટેવ કે મને તરત તો ઊંઘ કોઈ દી આવે ને તમારી જીજુ ને બેન ટેવ સરખી છે હા. સુતા ભેગી 5 મિનિટ થાય ને એટલે તમે બે નસ્કોરા બોલવા મળો એ તો સારામાં અને સારું ને. મને કઈ ઊંઘ આવે ને કિંજલ કદાચ સુઈ ગઈ હતી કે જાગતી ખબર નહીં પણ તમે બે નસ્કોરા બોલવાનું શરૂ કર્યું મેં નરેરા બે શરૂ કર્યા મનામાં કેમ ઊંઘ આવશે અમે કીધું ભગવાનની દેન કહેવાય ને કે ભાઈ અમને આટલી સારી ઊંઘ તરત ને તરત આવી જાય છે ઈ તો બહુ હે ને? સારું બહુ એટલે બહુ સારું કહેવાય Yes. કમેન્ટ કરજો કે ફટાફટ સુતા ભેગા તરત કે કોને ઊંઘ આવે પેલા મને આવતી હા. પણ ત્યારે હું મગજમાં કઈ એક કોઈ બાબતનું ટેન્શન નહોતું પેલા મેરેજ પેલાની વાત છે, મતલબ તે નાની હતી ત્યારે અહીં અમારી ઘરે તો તને બહુ ટેન્શન મળે છે મને ટેન્શન કઈ નથી મેરેજ કર્યા પેલા એની પેલાની વાત છે એટલે ઘણો ટાઈમ ખાસો ટાઈમ હોય કે ત્યારની વાત છે મતલબ આઈ થિંક 10 વર્ષ પાક્કા છે હા. તો એ ટેવ તું કિંજલ એમ કહેતી કે આ જો તાર ભેગી કે સીધી હુઈ જ જાય મમ્મી એમ કહેતા શું કરે 20 મિનિટ ઊંઘ આવી જાય પણ ધીમે ધીમે મોટા થાય પછી બધું Hormones change mature થાય, mature હા. થાય એટલે પછી અને બધી mind માં વસ્તુ- બધું નતું નવું આવ્યા કરે પછી નાના થી ખબર પડતી ને કોઈ વસ્તુની પણ જેમ જેમ મોટા થાય પછી બધું માઇન્ડમાં આવ્યા કરે હા હા એટલા માટે ઓર એક વિરાલી એક ક્વેશ્ચન હતો કે આપણા સબસ્ક્રાઇબરનો આપણે આન્સર કરવો છે હા છે એટલે સબસ્ક્રાઇબરનો હતો પણ કદાચ કોઈના માઇન્ડમાં હોય તો મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે કદાચ હોય તો હું તમને આન્સર કરી આપું કે હા દર્શકભાઈ હમણાં ન્યૂ કાર લઈને આવ્યા તો સ્પેશિયલી તો આપણે એમને કોંગ્રેચ્યુલેશન્સ કીધું રાઈટ હા. સાથે એક એમાં કમેન્ટ્સ મેં રીડ કરી એટલે હું તમને જણાવું છું કે હવેથી અમને વેઇટ છે કે ભાઈ વિરાલીની ફટાફટ જલ્દીથી જલ્દી કાર આવી જાય આવી જશે તમે આવી બધાને જશે. આશીર્વાદ એટલે આવી જશે આશીર્વાદથી તમને. આવી વેલેક જશે. મોડી હા. ગમે એને બધાની ડ્રીમ ખબર નહીં નાના મોટા બધાની ડ્રીમ હોય હોય કે જ મારી છે. ઘરે એક મારી ફોરી ને ઘરનું મકાન કોઈ કાર હોય હોય જ બધાને પણ એવું અમારું dream ડ્રીમ હોય. છે ખાસે પૂરું જ કરવાનું છે નથી એવું નથી બટ તો તમને હું ખાસો ફાઇનલી time કહી દઉં ને લાગશે. તો મિનિમમમાં મિનિમમ છે ને 2 વર્ષનો સમયગાળો છે 2 વર્ષ પછી જ અમારું એ ડ્રીમ અમારે પૂરું કરવાનું છે પહેલા પૂરું કરવાનું નથી પોસિબલ જ નથી પોસિબલ જ નથી એ 2 વર્ષની અંદર ઘણા બધા બીજા કામો છે જે ફિનિશ કરવાના છે તો પહેલા એની પર ફોકસ કરવાનું છે કદાચ હા 4 વ્હીલ નહીં હોય તો ચાલી શકે છે ઓલા ઉબર છે આપણે એનાથી એન્જોય કરી એ લઈશું. આપણી જ છે આપણી જ માનવાની. છે હા અને 2 વ્હીલર છે બસ એટલે હા અમને પણ છે વેઇટિંગ Dream છે. બહેનોને કેટલી વેઇટિંગ છે હા, વિચાર મંદિરવાળા બહેનો પણ એમ દર્શકભાઈ કહે. હમણાં ગયા છે ને ત્યારે વાત થઈ હશે વિશાલભાઈની કાર તો એ- વિશાલભાઈની કાર લઈને તો ગયા, બેન ત્યારે તમને વાત ખબર છે? થઈ મંદિરવાળા બેન કે મને એમ કે નિરાય તારી ગાડી છે કે ના ના બેન મારી નથી મેં કીધું કે કાંઈ તમને તારે થાશે કે તમને તારે આવી સારી ગાડી Yes. કે તમે બે આશીર્વાદ એટલે આવી જ આશીર્વાદ તમે થી છે. કીધું એટલે આવે જ ગાડી મારી ઘરે મેં હા કીધું. અને કદાચ લાવ્યું હોત ને તો 2 વર્ષની અંદર તો ફોર્ચ્યુનર પણ આવી ગયું હોત ને વિરાલી બટ ના જે બધા કામો છે કામો ફિનિશ કરીએ આપણે જરૂર પડશે બહુ એવી જરૂર હા. ત્યારે આપણે લઈ લઈશું પણ અત્યારનો કોઈ એવો સંજોગ નથી 1 વર્ષ કા 1.5 વર્ષ કા 2 વર્ષ જેવો એમાં સંજોગ એવો નથી બની શકે એમ કે એ આપણે લાવી શકીશું હા બનશે ભગવાનની ઈચ્છાથી તો તમ તારે લાવીશું અને આપણે વિચાર છે કે 2 વર્ષ સુધી લાવી નથી પણ ભગવાનને ખબર નહીં કે કઈ આપણી ઘરે ગાડી મૂકી હોય તો કોઈનું નહીં ચાલે એમાં પણ હું રાતે ભગવાનને રાતમાં આવી જાય. હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું બરોબર કે મારે પેલા 4 વ્હીલ નથી જોતી મારે એક બેસ્ટ સારો બિઝનેસ જોઈએ છે કે જેની અંદર આગળ રહીએ રચા પચા રહીએ એ તો છે. અને એનાથી બધું થઈ શકે હા. 4 વ્હીલ આવી જશે તો એટલે શું એમ થશે જ, એટલે ભગવાન રાતે રાતે એવું કંઈક કરે તમારા માટે ચમત્કાર આપણા માટે કે એના લીધે આપણે ફોર વ્હીલ પણ આવી શકીએ એમ વાત છે. હા. અત્યારે તમે જો તમને ખબર જ છે કે હું નાગત બંનેથી યુટ્યુબ અને- ચેનલ ચલાવીએ છીએ હા. યુટ્યુબ હેન્ડલ કરીએ છીએ પણ હજી એમ થાય કે કંઈક એવો બિઝનેસ આપણી સાઈડમાં હોવો જોઈએ કે આપણે યુટ્યુબ ચાલે અને આપણે બિઝનેસ પણ ચાલે તમે ત્યાં જોવો છો બધા ક્રિએટરને કંઈક ને કંઈક નાનો મોટો બિઝનેસ હોય છે એ લોકોનો. યસ રન કરતો રહેવો જ પડે છે જોડે ને જોડે એટલે કહેતા હોય ને કે ભાઈ જેટલા હોય એટલા બધાને કમાવવું પડે તો એ ભેગું થાય એટલા માટે અમે સાઈડમાં કંઈ નાનો મોટો બિઝનેસ હોય ને
છે મારી પાસે નાના એવું નથી કે નથી, પણ જેવો એમ લેવલ હોય ને કે ભાઈ આ મહિને આટલું છે જ, પણ એવું નથી. એને business, હા બધી વસ્તુમાં શું છે, ટ્રાય કરતી રહેવાની, મહેનત કરતી રહેવાની, બરોબર. આ વસ્તુ નહીં તો આની અંદર, આ વસ્તુ નહીં તો આની અંદર. મારા પ્રયાસો, વિરાલીના પ્રયાસો અમારા એ જ હોય છે, એ વસ્તુ કરતા રહીએ છીએ. હવે જે ભગવાન ઈચ્છ્યું છે એ વસ્તુ થઈને રહેશે, ઠીક છે. પણ હવે ભૂખ લાગી છે બહુ. આમાં જ્યુસ બને, બીજું કઈ નથી, બીજું કાંઈ નથી, કઈ નથી. મમરા, કાંઈ નહીં ખવડાય તું મને. મમરા છે ને તમારે ખાવી બનાવી દઉં ભાખરી, હું ના પાડું, તમે ના પાડો છો. મારે દહીં નથી છે. ખાવી, મને ખાલી તું જ્યુસ જ્યુસ બનાવી માં દે, glass ભરી થોડાક દેવાનો. પિસ્તા ખાવા દે. પિસ્તા ખાલી કરી નાખા ખાઈ ગયું રાતોરાતમાં, ભૂખ લાગી હતી. રાતોરાત રાતોરાત પેકેટ ખાલી. પેકેટ ખાલી. વાહ ભાઈ વાહ, સરસ. ઉપર છે ને અને એક પેકેટ અહીં અંદર મૂક્યું છે ને એક તોડીને ઉપર લઈ લીધું. ઓકે ઠીક છે, કારણ ચલો કે તો હવે આપણે તમે તૈયાર ટેવ એવી કરો. હોય, પેલા કહી દો, કોઈ કમેન્ટ કરે પેલા કે આપણે ટેવ અમારે એવી હોય કે સવારમાં મેં ખાતા હોય અને કાં રાત્રે સૂતી વખતે હું પિસ્તા ખાતી હોય, એટલે ઉપર હોય, પછી પાછું ઉપરથી પાછું નીચે આવો એ બહુ મને આળસ આવે, મતલબ પગથિયા વારંવાર આખો દી ચડતા જ હોય, પછી થાકી ગયા હોય એવું થાય. આપણે ભાઈ અલગ ડિવાઇડેશન હોય. મમ્મી પપ્પાને ખાવાનું એમના રૂમમાં હોય, આપણે ખાવાનું આપણા રૂમમાં હોય, બાનું ખાવાનું હોય અને બધાનું જનરલી હોય, એ અમારું આ ડબ્બામાં હોય. કા અને આમનામાં વસ્તુ એવી છે કે ભાઈ બા વસ્તુ આ નથી ખાતા, ક્યારેક આપીને નથી ખાતા. હમણાં તો હું, તમે નહીં હાચો માનો, હું બાટું હમણાં નાસ્તો લેવા ગયા હતા ને, હું મમ્મી હતા ત્યારે, તો બાટું 2-3 બિસ્કિટના પેકેટ લઈ, જેને ભાવે છે એ જો તમે હાથમાં આપ્યા કે હારું, તમે કે ખાના ના દે, ખાના નહીં ખા. બીજા દી પછી બધા બ્લોગમાં કદાચ જોયા પણ હશે, આ ક્રેક જેક ને આયા મૂકી બે દીધા. દિવસ ત્યાં પડ્યા રહ્યા, તો કે એ માર કે નથી નથી ખાવાય કે હા, મન કે મેં મોહ મૂકી દીધું બધી વસ્તુ ખાવા, મેં કીધું ખારું હાલો. પછી એ થયું, પછી બે નાના ખબર છોકરીઓ એવી થયું, આપણે જે ઝાડવા લઈને આવ્યા ને તે કે જો ને રાંધવાનું બાકી હતું, મેં કાંઈ છે નહીં. પછી તમે કીધું ને બિસ્કિટ પડ્યા દઈ દે, પછી છોકરીને બિસ્કિટ આપી દીધા. એટલે એવું થાય એમ, અમુક વસ્તુ બહાને આપણે કહીને પણ ખાતા નથી, હવે એવું થઈ ગયું એટલા માટે. હવે મને ભૂખ લાગી છે, તું કંઈક મને જ્યુસ બનાવી દે અને થોડોક ચેવડો ખાઈ લો, મારે ભાખરી જ નથી ખાવી, ઠીક છે. મારે પણ નથી હા ખાવી. હા, કારણ કે ખાતે તો ઘણું બધું કામકાજ છે, ઉપર થંબનેલ નું ને એનું કામ છે, તો એ ફિનિશ કરી લો જલ્દીથી, તો પહોંચી જઈએ પછી ખાતે. અને જો ખાતે જઈને હું તમને મળીશ, અથવા તો વિરાલી કન્ટિન્યુ આજના બ્લોગની અંદર બની રહી છે. અને જો ચેનલ પર નવા હોય તો આજે તમારે ઘરે ઘણું બધું બનાવવાનું પોસિબલ થાય એટલે બનાવવાનું જ છે મારે. એવું છે. ઓકે ઓકે, સરસ સરસ. ચલો તો ભાઈ પેલા મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ. એ છે 5:30 મિનિટની વાર છે અને ઘરકામ કરીને ફ્રી થઈ ગઈ છે. અને આજ જે ઓર્ડર છે, આજ જે જેને ડિસ્પેચ કરવાનો છે, અને એ છે સુવાદાણાનો કિલોનો મુખવાસ છે, તો એ યુએસએ જાય છે. અને ત્યાં બધું અત્યારે સામાન મેં જો જોખીને લઈ લીધું છે, બધું સુવાદાણા છે, પમ્પકિન છે, સનફ્લાવર છે, અળસી છે, વ્હાઈટ તલ ને ટોપરું અને કાજુ બદામ છે. બધી વસ્તુથી 8 વસ્તુ છે, મેં અત્યારે ગણીને તો 8 વસ્તુથી આપણે ત્યાં મસ્તનો સુવાદાણા મુખવાસ બનવાનો છે. અને એ જાય છે યુએસએ. આંટી છે એની દીકરી છે યુએસએ, તો એને સાસુની લોકો જાય છે, તો લઈને જવાનું કે તમે રોય આજને આજ કરીને તમે મોકલી દો ને, કે તો કાલ અમને મળી જાય, તો પ્રમદી લોકો નીકળી જવાના છે એ કે એમ. મેં કીધું કાંઈ નહીં, ચલો મેં તું બનાવીને મોકલી દઈશ. મેં કીધું એમ. તો એ બધું તૈયાર કરી લીધું, ચોખ્ખી કાઢીને બધું. અને અહીંયા છે ગાજરનો હલવો બનાવવો છે, તો ગાજરની છાલ પણ ઉતારી લીધી છે. મેં કીધું પહેલાં મુખવાસ કરી લો, પછી ગાજરનો હલવો બનાવીશ. એમાં પણ ડ્રાયફ્રૂટ મસ્ત બધું નાખવું છે, તે બધું સાઈડમાં રાખ્યું જ છે મેં. તો પહેલાં મેં તો આ કરી લઈ, પછી છેલ્લે આપણે ગાજરનો હલવો બનાવશું. અને હા, અને હલવો ખાવ તો આકાશની કેટલા ટાઈમથી. તો પપ્પા જ્યારે ગયા ને ગામડે, ત્યારે પપ્પા ગાજર લઈને આવ્યા હતા. પછી કાલે મેં આખા દી પાછા ખાતે ને વહી ગયા, કામ ને એવું હતું, એટલે આજે મારે જવાનું હતું. મેં કીધું મારે નથી, હું થાકી જાઉં છું, એમને બેઠા બેઠા નગર થાક લાગી. બાઇક પર બેસું, પછી ખાતે જઈને બેસવાનું. અને તમે જાઓ મેં તો આજ સુવાદાણાનો મુખવાસ છે, આજની ડિલિવરી કરવાની છે, તો મેં દી બનાવી નાખું. મેં કીધું એને હલવાનું મેં નથી કીધું કે હલવો બનાવીશ, તો હલવો બનાવું છે. અને મમરાનો ચેવડો થોડોક એવો જ છે, તો મમરાનો ચેવડો બનાવી નાખીશ. મેં કીધું તો ધીમે ધીમે મેં આખું દી કામ કર્યા કર, મને ટાઈમ વહી જશે. બપોર વચ્ચે મારે સુઈ જાવ એમ તો 2 કલાક. મેં કીધું તો અત્યારે થાય એટલું કરીશ ને, બાકી બધું બપોર પછી કદાચ ચેવડો એવું લાગશે તો બપોર પછી જ કરીશ. આ 2 વસ્તુ અત્યારે કરીશ, બપોર પછી પાછું કાંઈ કામ ન હોય એટલા માટે તમે તો સ્ટાર્ટ કરી દો. નાકા જતી ઉપર જ છે, વિડીયો અપલોડ થાય છે, ક્યારેક ક્યારેક આમ તેમ થયા કરે. જાય પહેલાં હું એ ઉપર જ છે, એનું કામ કરે છે, હમણાં થોડીક વારમાં નીકળે છે. તો આપણે ફટાફટ મુખવાસ પહેલાં કરી નાખીશું, સુવાદાણા ટોપરું બધું મસ્ત મજા મસાલો નાખીને એકદમ જોરદાર. અને આ સ્પેશિયલ સુવાદાણાનો મુખવાસ એ છે કે આપણે પ્રેગ્નન્સી પછી આપણે આ સુવાદાણાનો મુખવાસ ખાવાનો, બધાય ખવડાવે છે, ફરજિયાત ખવડાવે. તો આ હેલ્ધી છે, મતલબ પમ્પકિન પછી સનફ્લાવર બધું વસ્તુ આવે એમાં, કાજુ બદામ ને બધું. એક આપણે ખબર જ હોય કે ભાઈ પ્રેગ્નન્સી પછી આપણે લેડીઝમાં કેટલી વીકનેસ જેવું હોય, કારણ કે આપણે બાળકને જન્મ આપ્યો તો બધાને ખ્યાલ જ હોય આપણે લેડીઝને કે ભાઈ કેટલો પ્રોબ્લેમ થતો હોય. તો અનુભવી તો નથી, પણ આપણે વાત સાંભળી હોય કે ભાઈ કેટલો પ્રોબ્લેમ હોય, દુખાવો થાય, બધું પેઇન આવે, બધું બહુ બધું સહન કર્યું લેડીઝે. તો તે પછી તો હું લાડવા હોય ને કે આપણે મુખવાસ હોય, તો મુખવાસના કંઈક નવી વેરાયટી મેં કરીને આપી છે, કારણ કે નકર તો ટોપરું સુવાદાણા 2 જ વસ્તુ હોય ખાલી. તો મેં બધી વસ્તુ એક્સ્ટ્રા એડ કરી છે કે જે બાળકને માતાને બહુ સારી અને હેલ્ધી વસ્તુ મળી રહે એટલા માટે. તો આ વસ્તુ મેં એટલે મુખવાસમાં બધું ડ્રાયફ્રૂટ ને બધું વસ્તુ એડ કરી અને આપણે સુવાદાણા મુખવાસ કંઈક અલગ જ આપણે બધાને પ્રેઝન્ટ કર્યો છે, તો બધાને બહુ એટલે બહુ જ ગમે છે.
તો હાલ તો આપણે સુવાદાનો મુખવાસ બનતો જો કે બધા મુખવાસ એટલા બધાને ગમે છે પણ એક સ્પેશિયલ છે નકે મેં કીધું એમ કે ખાલી સુવાદાનું ટોપરું જ હોય પણ બધી વસ્તુ મેં એડ કરી છે એટલે બધાને વધારે ટેસ્ટી લાગે ને ભાવે એ વસ્તુ છે તો વાતોમાં મેઇન વસ્તુ બોલાઈ જ ગઈ કે આપણે કાજુ બદામ છે ને હા એને આપણે ટુકડા કરવાના છે પ્લેટમાં નાખી દઉં ને પેલા ટુકડા કરી લઉં અને પછી મુખવાસ બધું શેકવાનો સ્ટાર્ટ કરું કારણ કે આને હાફ ટુકડા જ જોઈએ કારણ કે આખા તો મજા નહીં આવે એટલા માટે મુખવાસમાં મિક્સ જે નાના નાના ટુકડા હોય ને એટલા માટે પેલા ટુકડા કરી નાખીને પછી આપણે સ્ટાર્ટ કરીએ મુખવાસ બનાવવાનું તો ફટાફટ ચલો મુખવાસ બનાવી નાખું અને હા કદાચ તમને મારે આંખમાં આમ ઊંઘ લાગતી છે કે લાલ લાલ લાગતી છે પણ ખબર નહીં આમ આંખ ઊંચી નથી થાય આમ થાકેલી ને આંખ ખાલી મારી બોડી નહીં ખાલી આંખ જ એટલી બળે છે અને આમ થાકેલી લાગે છે ખબર નહીં હવે શું હોય હા યાદ આવી કારણ કે પ્રમદી રાતે અમે 2 વાગે સુતા હતા સવારે 5 વાગે જાગી પછી સૂતા જ નથી એટલે આંખું ને અત્યારે થાક લાગતો અહીંનો મને અત્યારે યાદ આવે છે કે મારે આંખું કેમ મને ભારે ભારે લાગે છે ને આમ આંખું એટલી બધી બળે છે કેમ પણ હા ઊંઘ પૂરી થઈ નથી એટલે તો વાગ્યા છે 10:30 ને 5 થઈ છે અને આકાશ વયા કે છે 10 પહેલાં વયા ગયા છે પણ તમને હું મળું છું કારણ કે મુખવાસ બની ગયો છે તો એ બધો મસાલો તમે જોઈ શકો છો એકદમ મસ્તનો ખાલી આ એટલું ખાઈને તો એટલો ભાવે છે કે ન પૂછો વાત કારણ કે બધી વસ્તુ છે ને આમાં એટલે અહીંયા છે સુવાદાણા પણ આ ઠરે પછી ચાળવાના છે એટલા માટે તો મુખવાસ કમ્પ્લીટ થઈ ગઈ બની અને મને લાગી ભૂખ તમને ખ્યાલ છે કે સવાર નાસ્તો બિલકુલ નથી કર્યો બંનેમાં થઈ કે પણ આકાશ તો જતા કે મારે કાંઈ એટલે કાંઈ ખાવું નથી કે ત્યાં ખાતે મારે લેટ થાય એટલા માટે અમુક લોટ હતો સાડીનો અર્જન્ટ હતો 11 વાગ્યાને ડિસ્પેચ કરવાની હતી ત્યાંથી એટલા માટે કે હું ફટાફટ જવા જ દઉં છું કે મેં સારું આ દીદી ત્યાં કાં ખુશી ત્યાં બપોરે ગમે ને એક જગ્યાએ જમવાના છે મેં જ્યાં સારું લાગે ત્યાં કહી દેજે દીદી કેમ થાય હું ને બા 2 જો બપોર વચ્ચે કે અને ખુશીને ત્યાં ખુશીને બા ને 3 જ હોય કે તમે ગમે ને જમવું હોય કે ખાલી અમને ફોન કરી દેજો એટલે આકાશનું ટિફિન એટલા માટે મેં નહોતું કર્યું સવારમાં અને મારું તો કંઈ નક્કી નહીં બપોરનું શું બનાવવું અને અત્યારે ભૂખ લાગે એપલ કટિંગ રેડી કર્યું છે મેં હવે ખાલી ભગવાને ધરીને પહેલાં ખાઈ લઉં અને પછી મુખવાસ પેકિંગ કરી લઉં અને પછી આપણે ગાજરનો હલવા તરફ જઈશું અને હા એવું લાગે તો તમને હલવો કેવી રીતના બનાવો ગાજરને એ પણ તમને મારે શેર કરી તો ફાઇનલી ગાજરનો હલવો બનવા મળ્યો છે અને એમાં ઘી નાખીને શેકું છું ત્યારે તો ધીમા ગેસે જ રાખું છું મતલબ બફાય કે તમે શેકો જે કયો એ તો પહેલાં એને ઘી નાખીને શેકવું પડે છે તો ઘી અમે નાખ્યું એટલે મસ્ત ધીમા ગેસે શેકાય છે અને વાગ્યા છે ત્યારે 11:30 અને 11 વાગ્યાની બેઠી હતી તો 11:30 ક્રશ કરી રહી ખમણી રહી હું ગાજર 6 ગાજર હતા ખંભામાંથી હાથ રહી ગયો કારણ કે પ્રેશર કરીને આપણે ખમણી શકીએ અને ગાજર હતા બહુ મોટા મોટા અને બીજી વાત એ કે આકાશ બીજી દિવસ એટલા માટે કહેતા કે ગાજરનો હલવો બનાય કારણ કે ગળું ખાવાનું ઘણું મન થાય પણ અડદિયા છે કે કાંઈ એટલે ખજૂર કે અંજીર કાંઈ એટલે કાંઈ અમે ખાઈ ના શકીએ તો અચાનક એને યાદ આવ્યું કે ગાજરનો હલવો ન ખાય મેં તો હા ગાજર દૂધી બીટ બધાનો હલવો ખાવા મેં બધી વસ્તુ આપણા માટે બેસ્ટ મેં જોયું એમ તો મને કે સારું એટલે પપ્પા ગાજરમાં ગયો હતા અને અત્યારે આજ ગાજરનો હલવો બને છે બીજું તમે કંઈ ખાઈ ના શકીએ એટલે મને હા ચોકલેટ લેવા હતા એ ખાધી અમે એક પેટી જ હજી પણ ક્યાંક નાની નાની બાઈટ ખાઈ ધરાઈ તો નહીં આપણે આખી ખાવ તો તમે ચોકલેટમાં ના ધરાવ તમને લાગે કે મેં સ્વીટ ખાધું હલવો તમે ખાલી 2 ચમચી 3 ચમચી ખાધું એટલે હલવો મેં ખાધો એમ તો જેમાં કે ચડે છે અને આપણે એમાં ચડી જાય પછી એમાં ડ્રાય ફ્રૂટ સલા નાખવાના છે વચ્ચે એક સ્ટેપ આવશે હજી કે અડધો ચડી જાય ને ગાજરનો હલવો પછી આપણે મલાઈવાળું દૂધ એમાં એડ કરવાનું છે અને દૂધ જાય ફૂલ મલાઈ છે આ બધી મલાઈ એડ કરી દઈશું એમાં અને દૂધ જેટલું જોઈએ એટલું એડ કરીશું કારણ કે ફ્રીજમાં હતું તો મેં બહાર નીકાળી લો થોડુંક મેં ગરમ જેવું થઈ જાય ફૂલ ઠંડુ ફ્રીજમાં એટલે હોય અને એમાં ટોપરું પણ નાખશું અને ડ્રાય ફ્રૂટ પણ નાખવા છે પિસ્તા રહી ગયા પિસ્તા પણ અહીંયા છે લઈ લઈએ આપણે પિસ્તા પણ છે જ્યારે મેં ખજૂર પાક બનાવ્યું ત્યારે બધું એડ કર્યું હતું અને ખજૂર પાક અડધો પડધો ખાધો પછી પપ્પાને મમ્મીએ જ ખાધો કારણ કે પછી અમને પાછું નડવા મળ્યું યાદ નહોતું કે ખજૂર પણ નહીં ખાઈ શકીએ અમે એટલા માટે અડધો ખાધો પછી હું પણ કીધું તમે જ ખાઈ જવા મળ્યું અમારે ખવાશે જ નહીં એમ કંઈક આવી છે રિક્ષા કંઈક વેચવા ખબર નહીં શું હોય એટલે ખજૂર એટલા માટે કાજુ બદામને પિસ્તાને ક્રશ કરવા છે અને ટોપરામાં છે અહીં એને બધું એડ કરીને પછી મસ્ત આપણે ગાજરનો હલવો જ બનવાનો છે અને તમે કહેતા છો કે વિરાયબેન તો સવારના કિચનમાં જ છે પણ જો કામ જ એવું હતું એટલે મારે કિચનમાં જ રહેવું પડે એમ હતું તો ચેવડો તો અત્યારે કંઈ બંધ છે નહીં અત્યારે 11:15 થવા આવ્યા છે વાતુમાં એટલે ગાજરનો હલવો બની જાય અને મારા માટે મમરા જોઉં કેટલાક છે તો મમરાની ભેળ જ બપોર ખાઈશ 12:15 પછી તો ગાજરનો હલવો છે પણ એ પણ ખાઈ લઈશ પછી ઉઠીને પછી મમરાનો ચેવડો બનાવીશ અત્યારે બનાવવાનો કંઈ ટાઈમ રહેશે નહીં હવે હવાની કન્ટિન્યુ કિચનમાં જ છું તમે ધારો છો ત્યાં લગી મને તો આપણે વચ્ચે વચ્ચે આને મિક્સ કરતો જવું પડે કારણ કે નીચેનો ભાગને ઉપર નીચે કરવું પડે ઓહો ફ્રૂટવાળો એવો છે સ્ટ્રોબેરી કીવી જાંબરોક ને બધી સફરજન ને પણ કાંઈ વાંધો નહીં કાલે અમે લઈને આવ્યા જ છે કીવી ને સફરજન અને પપૈયોને મને બિલકુલ ન ભાવે જમરૂખી ન ભાવે એટલા માટે તો કાંઈ હાલો ગાજરનો હલવો થાય પછી વચ્ચે વચ્ચે બતાવીશ કે ક્યારે ક્યારે હું શું એડ કરું છું અને એમાં હું સાકર એડ કરવાનું છું ખાંડ બિલકુલ નહીં
તો 1 by 1 તમને બતાવી દેતા કે શું શું ક્યારે ક્યારે એડ. ગાજરનો હલવો એટલો ચડી ગયો છે, તેમાં મેં દૂધ અને મલાઈ પણ એડ કરી દીધી છે. આટલું ચડી જાય ને પછી, કારણ કે જો પછી છેલ્લે નાખીને તો પાછું દૂધ બળે ત્યાગીને પાછું જોડવું પડે, એટલે અડધું ચડી જાય ને ગાજર આપણે તેમાં એડ કરી દઈએ, એટલે ગાજર આખું ચડી જાય ત્યાં આપણે દૂધ પણ જોડે ચડી જાય મસ્તનું. જેમ દૂધ નાખો મલાઈ નાખો એમ તમારે હલવો આપણું પેંડા જેવો ટેસ્ટ આવે. અને એવું લાગે તો પાછું હજી આપણે દૂધ એડ કરી દેજો. આ મલાઈ છે પણ અત્યારે સાકર પણ જોડે એડ કરી દેજો, બધું જોડે ચડી જાય, કારણ કે ખાંડ પછી નાખીને તો ચાલે. થોડું દૂધ નાખી દે તો મસ્ત આપણું પેંડા જેવો થાય હલવો. અને દૂધ ને ગાજર ચડે ત્યાં આપણે સાકર પણ ગળી જાય, દૂધ ને એવું એટલા માટે. તો મસ્ત અમે દૂધ નાખીને આજનો હલવો બને છે આપણે જોરદાર ડ્રાયફ્રૂટ બ્રાયફ્રૂટ નાખીને. અને આ હલવો આપણે સાંજે આકાને સરપ્રાઈઝમાં શેર કરશું, કારણ કે મેં કીધું નથી આજે હલવો બનાવીશ, એની યાદ નહીં હોય. એકવાર કે એ પછી યાદ જ નથી મેં શું કીધું છે એ વસ્તુ છે એવું. આપણે દૂધ પણ એડ કરી દીધું છે. હવે મિક્સ કરીને આમાં આપણે સ્વાદ અનુસાર આપણે સાકર પણ એડ કરી લઈએ. ચલો, તો આટલું દૂધ મેં એડ કર્યું છે. ફાઇનલી આપણો મસ્તનો હલવો બની રેડી થઈ ગયો, તમે જોઈ શકો છો એકદમ રેડ. તમે સેજ મેં ટોપરું પણ નાખ્યું હતું, તો થોડુંક જ નાખ્યું હતું, કારણ કે ઝીણું હોય ને તો ખબર ન પડે. મારી પાસે થોડું મોટું હતું એટલા માટે મેં થોડુંક એવું જ નાખ્યું હતું, અડધી મુઠ્ઠી જેટલું. અને જો આ તમે કણી દેખાય એ બધું દૂધ છે જે બળ્યું નહીં, એટલે આપણે કેમ માવો પેંડા હોય સેમ એવો ટેસ્ટ આવશે. હવે આપણે ડ્રાયફ્રૂટ પણ એડ કરી દઈએ. ઘણા ડ્રાયફ્રૂટ વગર ન ખાય, પણ મારે એમાં એડ કરવું છે. આમનું તો કંઈ ખવાતું નથી એટલા માટે મેં એડ કરી દઉં તો બધાય ખાય ડ્રાયફ્રૂટ એટલા માટે. તો ફાઇનલી જો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે ગાજરનો, અને સરખો મિક્સ કરી દઈએ. અને જેને ફેવરિટ હશે ગાજરનો હલવો એને જોઈને મોઢામાં પાણી આવતું છે કે વાહ ગાજરનો હલવો. અને આ તો શિયાળામાં એટલે વધારે મજા આવે. મસ્ત હલવો બનીને રેડી થઈ ગયો છે, કારણ કે એક હાથમાં ફોન છે ને તો મને મિક્સ કરવું એટલું ફાવતું નથી, એવું થાય છે. ઓકે, ફાઇનલી આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. હવે આમનું જ બાઉલને આપણે ઢાંકી દઈએ અને ઠરી જાય એટલા માટે. તો કિચન મારું ક્લીન થઈ ગયું છે અને વાસણ પણ સાફ થઈ ગયા છે. મેં જમી પણ લીધું છે અને પોણક થઈ ગયો છે. અને પ્લેટ ઢાંકી ગેસ બંધ કરતા ભૂલાઈ ગયું છે, ગેસ બંધ કર્યો, પ્લેટ ઢાંકીને હવે જા ઉપર સુઈ જાવ ઘડીક 2 કલાક જેવું. અને પછી પાછું હજુ એમ થાય છે કે બનાવો છે તો જ બનાવો છે મમરાનો ચેવડો, કારણ કે સવારની કન્ટિન્યુ ઊભી છે વાત તો રિયલી. એટલે જે આ બની ગઈ છે એવું લાગે ચેવડો કાલે રાખી દઈશું. સાંજે કંઈક મારે નવું કંઈક બનાવવું છે, મતલબ આમ હળવું અને અમે 2 જણા ખાઈ શકીએ એવું, કારણ કે આકાશ ખાતે ગયા છે તો એને ખબર તો નથી શું બનાવે. મતલબ સિમ્પલ જ છે, એટલું બધું કંઈ ખાસ નથી, પણ અમને ભાવશે એટલા માટે. તો ફાઇનલ જો હલવો બનીને રેડી થઈ ગયો છે. આપણે ઢાંકી દઈએ અને ઉઠીને પછી ઠરી જાય ને પછી એને આપણે બાઉલમાં ભરી ફ્રીજમાં મૂકી દઈશું. ઠંડો મજા આવશે ખાવાની એકદમ. જેને ગાજરનો હલવો ભાવતો હોય, બીટનો હલવો ભાવતો કે દૂધનો હલવો ભાવતો હોય કમેન્ટ કરજો. મને તો 3 હલવા એટલા ભાવે છે. 3 હલવા આ રીતે જ બનાવું છું. પણ દૂધીના હલવા મેં ક્યાં ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા, આમાં નથી કર્યા. બીટમાં હું કરતી, પણ આ પહેલી વાર ગાજરમાં અમે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, કારણ કે ડ્રાયફ્રૂટ તો બધી વસ્તુમાં ભાવે જ આપણે ડ્રાયફ્રૂટ હોય એટલું. તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું બધું. વાગી ગયા અત્યારે 1:30 ને પહોંચી ગયો હું અત્યારે જાગુને ઘરે, કારણ કે ટિફિન આજ લાવ્યો નથી, બરોબર છે. એટલે જાગુને કીધું હતું ભાઈ તારી ઘરે રસોઈ બનાવી નાખીએ. ખુશીને ફોન કર્યો તો ખુશી બહાર ગઈ હતી. એટલે જાગુબેનને કીધું હાલો તમે શું બનાવતા. જાગુને તો 11 વાગે ફોન કર્યો તો હજી તો ઉઠે છે, બોલો. બા મઠો બનાવે છે. હા શું કે 11 વાગે એટલે રાતે 3 વાગ્યા સુધી જાગતી હતી. ભાઈ જગાડ્યા છે ને. અને કાલ રાતે હું 11:15 તો હું ઉઠી. ઓહો 11:15 ઉઠીને પછી 3 વાગ્યા કાલ જગાડ્યા. સવારે 5 વાગ્યાની ઉઠી હતી. તે આખો દી તો કઈ રેસ્ટ કર્યો જ નહોતો. રાતે 11:15 ઉઠી. પછી ભાઈ જગાડ્યા. પાછું 3 વાગ્યા સુધી પાછું 3 વાગ્યાથી 5 કલાક પાછું 5 વાગે. 5 વાગે જરીક લાંબી થઈ તો 6 વાગે ટિફિન હતું પાછું. એટલે શેડ્યુલ એવું અટવાય જ જાય, ખબર જ ન રહે. અને અત્યારે તો ભાઈ સુતા છે, જો આરામ કરી રહ્યા છે ને. સરસ. ચલો બનાવ્યું છે શું જમવાનું જાગુબેન? મગનું શાક છે, બાજરાનો રોટલો છે, બાજરાનો રોટલો પણ મારે નહીં હાલે, રોટલી જ ખાવી બટાકાનું પડશે. શાક છે. હા તો બટેકાનું ને મગનું હાલ છે ને રોટલી હાલ છે, બીજું કાંઈ ચાલે એમનું છે નહીં. આપણે તો ખાઈ લઈએ ને હવે અહીંયાથી જવાનું ફરી પાછું ખાતે, કારણ કે ખાતે હજુ કામકાજ છે. મે બી સાંજના 7-8 વાગી જાય છે. જેટલું જલ્દી પતી જાય એટલું સારું, નહીં પતે તો સાંજના 7 તો 8 વાગવાના જ છે. અત્યારે ચલો જમી લઈએ. બહાર અત્યારે હવે તડકો થઈ ગયો. સવારમાં તમને કીધું ને કે ભાઈ ધુમ્મસ જેવું વાતાવરણ છે. સવારમાં હતું પણ અત્યારે તડકો વધારે થઈ ગયો છે. ગરમી એટલી લાગે છે, રૂમાલ બાંધ્યો તો અત્યારે કાઢી નાખ્યો, મોઢું સાફ કર્યું પછી તમને હું મળું છું. તો ચલો જમવા બેસી. તો અત્યારે વાગ્યા છે 6:15. તમને ડાયરેક્ટ રાત્રે જ મળું છું, કારણ કે આરામ કરીને પછી વિડીયો એડિટ કર્યો તો ગાજરનો હલવો પણ ખાધો. તો મજા આવી ગઈ હલવો ખાવાની. બહુ ટેસ્ટી બન્યો હતો, કારણ કે ગરમ ખાઈ તો મજા ન આવે એટલી બધી. તો બહુ મસ્ત બન્યો હતો. તો બાઉલ ભરીને મૂકી પણ દીધો ફ્રીજમાં. તો સાંજે આકાશ આવે તમે તો આપણે ઠંડા પડે ને
આપીને મજા આવે એને ખાવાની. તો જો આટલું બાઉલ ભરાણું છે, મસ્ત આલું બની રેડી થઈ ગયો છે આપણો. ફૂલ ઠંડો પણ થઈ ગયો, તમે જોઈ શકો છો. મેં ક્યારનું મૂકી દીધું હતું, કારણ કે 4 વાગે તો હું આંખ ખુલી જ ગઈ હતી મારી. શું તો વધારે પણ 4 વાગે આંખ ખુલી ગઈ હતી મારી. તો મેં કાંઈ જો પછી નીચે આવીને થોડું કામકાજ કર્યું. રોંઢાનું આપણે હોય જ કચરો વાસી અને વાસણને બધું હોય ક્લીન કર્યું. અને પાછી વિડીયો એડિટ કરવા બેઠી. મેં તો આકાશ આવ્યા બીજા થાકી ગયા હોય, મેં કીધું લાઈક કમ્પ્લીટ કરીને રાખો. તો એને મેં કીધું શાંતિ, હું ફ્રી જ હતી એટલા માટે મમ્મી ચૂડા કેન્સલ રહે. કિચનમાં જ જશે, કારણ કે રાતે જમવા વગરનું ચાલવાનું નથી. અને બનાવી હતી મારે દાળ ફ્રાય. તમે દાળ ભાત આપણે ખાતા જ હોય. મેં કીધું એટલે દાળ ભાત કે મતલબ દાળ ફ્રાય એમ. તમે કીધું કઢીને પુલાવ કીધું નથી ખાતા. મેં કીધું સવારે કે નક્કી બિલકુલ હતું નહીં. સવારે શાકભાજીવાળા બીજા ઘરે 2-3 આવીને વયા ગયા. પછી રોંડે ઉઠીને આવીને તો એમ ધીમે કઢીને પુલાવ ખાય તો મજા આવે. મેં કીધું કારણ કે પુલાવમાં બધી વસ્તુ આપણે શાકભાજી ને કાજુ ને બધું એડ કરીને કાજુને આકાશને અમારે કાજુ આવે ને ભાતમાં બહુ એટલે બહુ મજા આવે. ગોતીને કાજુ લઈ, કારણ કે અમુક વસ્તુમાં વધારે ટેસ્ટ આવતો એટલા માટે. ગમે તું પછી મેં ફોન કર્યો, મેં તો આ બનાવું તું, મેં તો આ બનાવું છે. મેં કીધું અમુક શાક જ છે. મેં કીધું કોબી છે ને અમે ટમેટા છે અને બટેકો છે. મેં કીધું ગાજર યાદ હતું, ગાજર તો રાખા અડધું પોણું કે એક રાખી દે આખું. મેં પણ એ તો કાંઈ યાદ જ નહોતું કે સવારમાં કે હું સાંજે પ્રોગ્રામ કરશું આપણે એટલા માટે. મેં તમે ફ્લાવર છે, મેં તો કેપ્સિકમ ને ગાજરને લઈને આવો. મેં તો પુલાવની તૈયારી બધી કરી રાખું, કઢી કરી નાખું. મેં અને ભાત પણ જડી જાય. મેં પછી આવીને ખાલી મારે વઘાર જ રહે. જે શાકભાજી છે બધું કટિંગ કરી રાખું. તો મને કે સારું થોડું લેટ થશે. મેં ચાલશે. મેં હા વાંધો નહીં, બધું કમ્પ્લીટ કરી રાખીશ. ખાલી પછી મારે ખાલી શાકભાજીનો વઘાર જ રહે. પછી આપણે એમાં રાઈસ બફાઈ ગયા એડ જ કરવાનું રહે. મેં તો કઢીનો કરી રાખો. મેં તો રાઈસ પણ બાફી રાખું. મને કે સારું ચાલી કે મેં હાને કઢીનું પુલાવ છે. મેં કે શું વાત છે, મજા છે ખાવાની. બપોર ફોન આવીને મેં કીધું રાતે દાળ ફ્રાય બનાવજો. મેં કે શું વાત છે એ કે મને કેવું નથી. મને કે નહીં કે દાળ ફ્રાય છે કે સારું સારું. પછી પાછું મેં કીધું કઢીનું પુલાવ બને. મને કે સારું, એ મને બહુ ભાવે છે કે તો મેં સારું એનો પ્રોગ્રામ કરીએ આપણે. મેં કઢીનો પુલાવ બનાવીએ. વાગે છે 6:15 અને પહેલાં આપણે ભાત અને કઢીની તૈયારી કરી લઈએ. વાગી ગયા છે 8:15 અને પહોંચી ગયા છીએ અમે ઘરે. અને ઘરે આવતાની સાથે જ ભાઈ મસ્ત મજાની આઈટમ્સ બની રહી છે, જે ઓલરેડી વિરાલીએ તમને શેર કરી છે. શેર કરી છે વિરાલી? યસ, વિરાલીએ તમને શેર કરી છે. બધા અત્યારે બની રહ્યું છે, જુઓ તમે. હાય હાય હાય, મસ્ત મજાના પુલાવ બની ગયા છે, કઢી બની ગઈ છે અને ટીવીમાં ઝરમરિયા બોલે છે. એકચ્યુઅલીમાં છે એવું કે આજનું જમવાનું અહીંયા નથી, આજનું જમવાનું છે અહીંયા. હા ટીવી બેન તમે નિરાત રાખો 1 મિનિટ. હા એમ, કારણ કે શું છે નેટફ્લિક્સ એન્જોય કરતાં કરતાં જમવું છે એટલા માટેથી તો બધું અહીંયા લઈ લીધું છે. અને પુલાવ અત્યારે બની ગયા છે, મસ્ત મજાના પુલાવ અને કઢી બનાવી છે. કેમ વાસણ ખખડે છે? છે કેવું છે? એ તો પડે વાસણ તો ખખડે જ ને. ઘરમાં વાસણ ન ખખડે શું જોઈએ વિરાલી? ઘર હોય ને વાસણ ખખડે ખખડવા જોઈએ. સાચી વાત. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો સાફ સફાઈ હારો આય એમ ને? સફાઈ અભિયાન ઉપાડ્યું છે? સફાઈ અભિયાન ઉપાડ્યું છે? ઉપાડવું જ પડશે ને ભલા માણસ. ખાઈને તો પછી કીવી ખાધું કે નહીં તે આજે? કીવી ખાધું તે કે? બહુ ખાટું. દર વખતે કીવી લઈને દર કેટલા ખાટા. કીવીનો પણ કીવીનો ગુણધર્મ જ ખટાશ નો છે, તો પછી ખાટા જ આવે ને. એવું તો ગળાનો બહુ રેરલી જોવા મળે, નહીંતર ખાટા જ હોય મોસ્ટલી. પોચાવાને વાપજો સેજ પોચા છે. કેટલા ખાટા કે મને ગળામાં ને કાનમાં તમ થાવ મળ્યો. તમરા બોલી જા કરવું પડ્યું મારે. બોલ એવું થઈ ગયું. હવે ભૂખ લાગી છે, ચલો ફટાફટ. પુલાવ લઈ લો, એટલી જ વાર છે. ઓકે સરસ, ચાલો તો ભાઈ. ખાતાનું કામકાજ અમે તો ખાતાનું કામકાજ વાત જવા દે, કારણ કે બપોરે સાડીઓનું પેલું લઈને આવ્યો સીટું ને બધું. પછી પાછું સાડીઓ તૈયાર થઈ એટલે ત્યાંથી પાછો છેક સહારા દરવાજા 8 કિલોમીટર સહારા દરવાજા માર્કેટ નાખવા ગયો. માર્કેટથી ફરી પાછો આવ્યો. પાછી સીટું બીજું કટિંગ હતી, થોડું ઘણું કર્યું. પાછી સીટું આપવા ગયો, પાછી લેવા આવ્યો. પછી પાછું અત્યારે 5 વાગે 6 વાગ્યા છે, 5:30 જેવું થયું હતું. તો સાડીઓ તૈયાર થઈ ગઈ. પાછી હું માર્કેટમાં નાખવા ગયો. માર્કેટે નાખીને શાકભાજી લઈને હું ઘરે પહોંચ્યો છું. અને ફર્સ્ટ ટાઈમ આજે હું વિરાલીએ મને કીધું ને, ફર્સ્ટ ટાઈમ હું આજે પહેલી વખત શાકભાજી લઈને આવ્યો છું. સારું હતું વિરાલી? પણ હવે તો કે આમ કેમ ઓન કેમેરા તો કહી દે ખરેખર કેવું હતું એમ. સારું હતું ને? તો ભાઈ હાલો તો ભાઈ इस परीक्षा में हम पास हो गए. अच्छा है, કારણ કે આટલા ટાઈમ આગળ ક્યારે એકલા શાકભાજી લેવા નથી ગયા. જે હોય તે અમે બે હોય કે પપ્પા લાવતા હોય. હા તો પહેલી વાર મેં તો તમે હારું બીજો ફ્લાવર એકદમ વ્હાઈટ લેજો. લંગા ન લેતા કે ના એકદમ વ્હાઈટ લીધું. મેં તો વાંધો નહીં. તો પછી ભાઈ ચોઈસ આપણે એમ વ્યવસ્થિત જ સિલેક્ટ કરી હોય, વસ્તુ વ્યવસ્થિત જ જોઈને જ લીધું હોય. બની ગયા છે ભાઈ મસ્ત મજાના પુલાવ. તો ચાલો એમને નેટફ્લિક્સ ની સાથે એન્જોય કરીએ. અને હજી એક મસ્ત સરપ્રાઈઝ તમારા માટે. હજી શું છે? એ ખાઈને પછી એટલે ખાઈને પછી એટલે કઈ ડિઝર્ટ બનાવ્યું છે મસ્ત મજાનું? એવું કેવાનું ન આવે કઈ. એવું છે? સારું, વાંધો નહીં. ચાલો મીઠું મોઢું થાય એવું છે કઈ? ઈ કાઈ એટલે કાઈ નહીં કહું. એટલે ખાવા પીવાનું કે શું એવું કઈ ખબર જ નથી. કાંઈ વાંધો નહીં, ચલો રાહ જોઈએ ખાઈને. ઠીક છે. હતી મારા માટે સરપ્રાઈઝ આ.
ગાજરનો હલવો. યસ, ટેસ્ટ કરીને કેવો લાગ્યો. મજા આવી? જબરદસ્ત છે, કારણ કે જો વિરાલી તું એ કાજુ, બદામ, પિસ્તા, હાય હાય હાય, ખરેખર ખૂબ સરસ છે. ભાઈઓ ને હાલે મત અત્યારે હાલ એમ નહોતું પણ હાલી ગયું. આવી ગયું. ટોપરું તો નાખ્યું છે એમાં. ટોપરું મેં વધી કીધું પણ ટોપરું જોઈ તમે કીધું અમારે મોડું થઈ જાય, પછી આ હતું એટલે થોડુંક જ નાખ્યું. અચ્છા. ઓલો પાવડર હોય ને તો તમને ખબર ન પડે, મિક્સ થઈ જાય હાવ. ના પણ ખરેખર ખૂબ સરસ બન્યો, મસ્ત મજાનો બન્યો છે. તો વાંધો નહીં. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. હાલે મત નથી જોડું. થેન્ક યુ વિરાલી, વેલકમ. આટલું મસ્ત મારા માટે બનાવવા માટે. વેલકમ. પુલાવ કેવાક લાગ્યા? પુલાવ કેવાક પુલાવ લાગ્યા? જબરા હતા, એ મસ્ત. તું આવું ને આવું ખવડાવતો રહીશ ને હા, તો 5 કિલો 6 કિલો વધી જાય એમ. 6 મહિના નહીં હું તારી જેમ થઈ જાય જાડો. મારી જેમ એટલે કે અમને પતલા છો, આ જો કે કેવું કે તાર જેમ થઈ જાય જાડો હોય કે પણ નગર કેમ પતલા હોય. હા કાંઈ નાનો ખાઈ જાઓ. તો ફાઇનલી આપણે વિડીયોનું આયોજન કરી છે ને ફરી પાછા મળી કાલે નવા વિડીયોની સાથે. ત્યાંથી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ એન્ડ બાય બાય.